નમસ્કાર મિત્રો, હું આપનો હાસ્ય કલાકાર, યુટ્યુબર તથા લોક સાહિત્યકાર નરેન્દ્રસિંહ વાઘેલા મારી યુટ્યુબ ચેનલ લોક સાહિત્ય ગુજરાતમાં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો હમણાં નણંદે ભાભીને પૂછ્યું. નણંદે ભાભીને પ્રશ્ન કર્યો કે બાને કઈ રીતે વાગ્યું, અને આ ભાભીએ જવાબ દીધો કે બા સીડીનું પગથિયું ચૂકી ગયા, એમાં હેઠા પડ્યા, અને પછી અમે ગાડી કરીને હોસ્પિટલ લાવ્યા. તો કે કેટલો ખર્ચો થયો હોસ્પિટલનો? તો ભાભી કે હોસ્પિટલનો ખર્ચો 50,000 રૂપિયા. અન નણંદ કે શું ગપ્પા મારો છો ભાભી? શું ગપ્પા મારો છો? એટલું તો વાગ્યું નથી બાને. અને ત્યાં ભાભીએ જવાબ દીધો કે જુઓ, અહીંયા ગાડી કરીને દવાખાને લાવ્યા પછી એમને જે પાટાપિંડીને દવા દારૂ કરવાના હતા એ કર્યા, અને પછી તમારા જેવા જે ખબર કાઢવા આવે ને એ આઈસ્ક્રીમ ને ફ્રૂટ ને નાસ્તા ઉલાડી જાય ને એનો ખર્ચો. પછી બીજું કે ગીરે મહેમાન આવે તો કોઈ દી 2 દી રોકાય એના જમવાનો ખર્ચો, ગાડી ભાડું અને આ હોસ્પિટલના રૂમનું ભાડું, આ બધો સરવાળો કર્યો મેં અને હિસાબ માર્યો તો 50,000 રૂપિયાનો ખર્ચો થયો. મૂળ દવાખાનાના તો 10,000 જ થયા હતા, મૂળ ડૉક્ટરને તો 10,000 જ દીધા હતા, પણ આ વધનો ખર્ચો એમાં મારી 2.5 કિલો વાઘ બકરી ચા વપરાઈ ગઈ અને 5 કિલો ખાંડ વપરાઈ ગઈ, એલચી અને આદું તો જુદું નોખું પાછું, એટલે ખર્ચો એનો વધી ગયો છે. દવા કરતાં તો આ ખર્ચા વધી ગયા. આવું થાય છે દવાખાનામાં. પણ એક ગર્લફ્રેન્ડ એના બોયફ્રેન્ડને કહે હવે તારે મારે નહીં જામે હો, તો કે હવે તારે મારે નહીં જામે, આજથી બ્રેકઅપ. છોકરોએ કે કાંઈ વાંધો નહીં, તારે મારે ન જામતું હોય તો બ્રેકઅપ. લાવે મારી 2 તોલાની ચેન મેં તને ભેટમાં દીધી હતી એ દઈ દે, અને 1.5 તોલાની વીંટી મેં તને ગિફ્ટ દીધી હતી યાદ છે ને બર્થડેમાં, એ પાછી લાવ્યો. એટલે છોકરી કે એક કામ કરે, કાલે સવારે 10 વાગે પરિમલ ગાર્ડન આવી જાજે, હું લઈને આવીશ. અને ઓલો છોકરો 9:45 પૂગી ગયો, કારણ કે વળતર લેવાનું હતું ને, એટલે 9:45 છોકરો પૂગી ગયો. 15 મિનિટ લઈને ઓલી છોકરી સમયસર આવી ખરી હો, અને આવી અને કોથળો ઠાલવ્યો કે લે આમાં તારી જે ચેન હોય, તારી ચેન અને વીંટી હોય ને એ ગોતી લે, અને મોંઘી ને વજનવાળી બીજી વીંટી ચેન ઉપાડતો નહીં હોય, નકર મારે પાછું બીજાને હારે ઝઘડા થાય. મૂળ કેટલા બોયફ્રેન્ડ હશે એના વિચાર કરો તમે. પછી રાજુને બજારમાં એના ફૂવા મળી ગયા. તો કે રાજુ મજામાં? તો કે આ ફૂવાજી મજામાં. બોલો બોલો આનંદ, તબિયત સારી? તો કે સારી. એ બધું ઠીક છે, પણ તારા બાપુનો મોબાઈલ નંબર મારામાંથી ભૂલથી ડિલીટ થઈ ગયો છે, એ દઈ દે. તારા બાપુનો મોબાઈલ નંબર ભૂલથી મારાથી ડિલીટ થઈ ગયો છે, એ મને દે ને. રાજુ કે લખી લ્યો, 81 92 93 98 94. મૂળ રાજુ તોતડો, 81 92 93 98 94. એટલે ફુવા કે ભાઈ 81 92 98 94 એને મારે હું લેવા દેવા? હું તો કાશીબાને ઓળખતોય નથી, તો કાશીબાન વશમાં હું કામ નાખે? તારા બાપુનો નંબર માગું છું કે લખી લ્યો, 81 92 93 98 94. એટલે ભાઈ કાશીબાએ વેતું ન મુકાય 98, કાશીબાએ 98 વેતું મૂક્યું, ન્યા ચોરાઈ ગયું, મારે એને શું લેવા દેવા? તું તારા બાપાનો નંબર દે ને. ઈ નંબર જ લથાવું છું, ઈ નંબર જ બોલું છું. એક કામ તલો, તાદલ લાવો ને પેન લાવો, તાદલ અને પેન આપો, હું એમાં લખી દઉં. અને પછી રાજુએ પેનથી લખ્યું 81 92 93 94 98. મૂળ નંબર જ હતો. અને ફુવાને એમ થતું કે કાશીબાનું 98 ચોરાઈ ગયું એમ બોલે છે, એટલે ફુવા ગોટે ચડી ગયેલા. પણ સમાજમાં મિત્રો યાદ રાખજો કે તમારી જીભ જો જન્મથી અથવા તો કુદરતની દેણથી તોછડી હશે ને તો નહીં હાલે, અને તોતડી હશે તો સમાજ એનો ચોક્કસ સ્વીકાર કરશે. તોતડી જીભનો સ્વીકાર થાય છે, પણ તોછડી જીભનો સ્વીકાર ક્યારેય થતો નથી, યાદ રાખજો જીવનમાં. હવે આપણા નેતાઓને તમને ખબર ન પડે કે ન જાણે કયા લુગડામાંથી ટોપી સીવડાવતા હોય, પણ એ ટોપીને ઇસ્ત્રી કરીને પહેરે ને આમ ત્રાહી પહેરે, અને તમે ભૂલથી જો તમારું સ્વાગતમાં નામ હોય ને હાર તોરા કરવા ગયા અને વાંકા નામે ને જો એ અણી અડી જાય ને તોય લોહીનો ટશિયો ફૂટે. બોલો. અને પાછા માપ બારા લાંબા જભા પહેરે. હવે નેતાઓને પાછું ઉદ્ઘાટન કરવાની ટેવ હોય ને, એટલે ઉદ્ઘાટન કરવા માટે અમુક નેતા તો ખિસ્સામાં જ કાતર લઈને ફરતા હોય. હવે એક નેતા કોઈ લગ્નમાં ગયા, અને લગ્નમાં ગયા એટલે સોફામાં આડા પડ્યા હતા, સરસ મજાની નીંદર આવી ગઈ.
અને વરકન્યાના લગ્ન પૂરા થઈ ગયા, પરણી રહ્યા, એટલે વરકન્યા નેતાને પગે લાગવા આવ્યા. હવે નેતાને તો મૂળ આંખ્યું ચોળીને બેઠા થયા, આમ ઝપાક દઈને જાગી ગયા અને આંખ્યું ચોળતા ચોળતા બેઠા. મૂળ આદત ઉદ્ઘાટન કરવાની, એટલે હાથ સીધો જબાના ગજવામાં જ ગયો અને ગજવામાંથી કાતર કાઢી અને છેડાછેડી કાપી નાખ્યા. બોલો લ્યો, ગજવામાંથી કાતર કાઢી અને છેડાછેડી કાપી નાખ્યા. અને પાછા માઇક જો નેતાના હાથમાં આવી જાય ને તો પછી બાકી જ ન મૂકે. એક નેતાને અનાથ આશ્રમના ઉદ્ઘાટનમાં બોલવા ઊભા કર્યા તો નેતા કે સજ્જનો અને સન્નારીઓ, હું ઈચ્છું કે આ સંસ્થાની દિન પ્રતિદિન ઉત્તરોત્તર પ્રગતિ થાય, એનો વિકાસ થાય, એની સંખ્યા વધે અને એ નાનકડા બીજમાંથી મોટું વટવૃક્ષ થાય અને આખાય પંથકના એની છત્રછાયામાં સમાઈ જાય. ભાઈ નથી સમાવવા, આ અનાથ આશ્રમ છે, મૂંગા રહ્યો. પણ નેતાને પાછું મૂંગા રહેવું તો ગમે નહીં. અમારા ગામમાં અનાથાલયવાળા ફાળો ઉઘરાવા આવ્યા, એમાં એક જણા એના 2 તોફાની છોકરાઓ બાળકો લખાવી દીધા. બોલો લ્યો. અને ટ્રસ્ટીઓ જે જવાબ ઝાલીને દોઢ મૂકી ચોથા ગેરમાં નાખ્યું, દોડ્યા અને પોતાની ગાડી ભૂલી ગયા ને છકડો કરીને નીકળી ગયા કે આ ગામમાં ફાળો ઉઘરાવ્યા જેવું નથી. અને છકડામાં બેઠા હતા ને છકડો જાય બરણાટી મારી અને ધૂળની ડમરી ઉડતી દેખાતી અને નેતાઓના પાવડાના હાથા જેવા પગ ટીંગાતા હતા અને હાયલા જાય નેતા. એ ટ્રસ્ટીઓ પગ ટીંગાતા હતા અને નીકળી ગયા કે અહીંયા ફાળો ઉઘરાવા જેવી જગ્યા નથી લાગતી. આ બુદ્ધિ છે માણસમાં. પણ ગૌરવને કહે છે કે લગ્ન પહેલાં બેકગ્રાઉન્ડ અને રમત પહેલાં ગ્રાઉન્ડ ચેક કરવું ફરજિયાત છે, એ જોવું જ જોઈએ. અને આ ગૌરવે કીધું કે તમે ગમે એટલા બેકગ્રાઉન્ડ ચેક કરો ને, પણ નાળિયેર અને વરવધુ અંદરથી કેવા નીકળે એની કોઈ ગેરંટી નથી. પછી એક ફુગ્ગાવાળાને કોઈ પ્રશ્ન કર્યો કે ફુગ્ગાની ગેરંટી કેટલી? અને આ ફુગ્ગાવાળાએ જવાબ દીધો કે ભાઈ હવા ભરાય એટલી, એમાં હવા કયા પ્રકારની કેવી ભરાઈ ગઈ એની ઉપર આધાર રાખે. આ પ્રશ્ન પેચીદો છે કે આ આપણને પણ લાગુ પડે છે કે હવા તમારી અહંકારની અભિમાનની ભરાઈ ગઈ ને તો ક્યારે ફુગ્ગો ફૂટી જાય એ નક્કી નહીં. પણ એક સારી હોટલમાં એક જણો જમવા ગયો અને વેઇટરને કે મેનુ લાવો. વેઇટરે મેનુ દીધું અને પછી આમ જોઈને કે મસાલા ઢોસા એક મૂકી જાઓ, પહેલાં તો એક કાચું મૂકી જાઓ. કાચું એટલે આ બીટ, કાકડી, કોબીજી જે કંઈ હોય. હવે તમે વિચાર કરો કે આપણા વડવાઓને આપણે એમ કે જોજો કાચું કપાઈ ના જાય, અને અહીંયા કાચાથી તો શરૂઆત થાય છે. કાચું મૂકી જા, 2 લિજ્જત પાપડ મૂકી જા, છાશ મસાલાવાળી મૂકી જા, સ્પેશિયલ મસાલા ઢોસા મૂક અને પાલક પનીરની સબ્જી લાવી દે સરસ મજાની, અને નાન કરી ઓર્ડર કર્યો. આ બધું વેટર દઈ ગયો, બોલ્યો શાંતિથી જમ્યો અને જમ્યા પછી કરીને ઓડકાર ખાધો, પેટ ઉપર હાથ ફેરવ્યો અને ઊભો થઈ અને જબાને ખિસ્સામાં હાથ નાખ્યા ને પૈસા કે હાડો ક્યાંક પડી ગયા લાગે. અને મૂળ હોટલના માલિકને ખબર પડી કે આ લુખો લાગે છે, આ લુખેશ છે, એને પૈસા દેવા નથી. ગજવા ફંફોળે પણ પૈસા હતા જ નહીં. અને હોટલના માલિકે એનો કાંઠલો જાળી લીધો. કાંઠલો જાળીને એક મૂકવાનો, લે મસાલા છાશ, લે સ્પેશિયલ મસાલા ઢોસા, લે કાચું, 2-4 ગુબ્બા મારી દીધા, ધુબા મારીને લાત મારી અને ઓલો વેટર દોડતો આવી ગયો. અને વેટર દોડીને આવીને એને 2 પાટા મારી લીધા. વેટરે ગ્રાહકને 2 પાટા મારી દીધા. ઓલો નીકળી ગયો ગ્રાહક. અને થોડી વાર રહી અને પછી હોટલના માલિકે વેટરને પૂછ્યું, ભાઈ જો મારે તો નુકસાન ગયું, મારે તો એ મફત જમી ગયો, એનું નુકસાન પડ્યું એટલે મેં એને માર્યો, પણ તું તો અહીંયા નોકરી કરે છે યાર, નોકર છો તો તારે પાટા શીખવાના ક્યાં આવતા હતા? અને વેઇટર એટલું બોલ્યું, સાહેબ અમે નાના માણસ, તો અમારે નાનું નફો હોય ને, મારી ટીપ ન ગઈ. અહીંયા આવતા લોકો 20, 50, 10, 20 રૂપિયા મને જે કાંઈ ટીપ દેતા હોય ટીપ મારી ગઈ ને, મારે નાના માણસને એ નુકસાન મોટું જ કહેવાય. તમે કરોડોપતિ હો પણ અમારે તો 25, 50 રૂપિયા મળે તોય ઘણું. મૂળ નુકસાન મારે પડ્યું હતું, એટલે મને કાળ ચડ્યો હતો કે શેઠની ભેળા મારે 2 જીકી દેવી, એટલે 10-10ના 2 પાટા મારી લીધા.
બોલો આ બુદ્ધિ નથી બેટરોમાં? આ જગતની માલિકો મિત્રો, વિશ્વાસ એવાનો રખાય કે ખરેખર તમારી આંગળી પકડ્યા પછી તમને પ્રગતિના પંથે પૂરેપૂરી તમારી દિશા સૂચન કરે અને વ્યવસ્થિત જગ્યાએ ઊભા કરી દે ને, એ સાચો મિત્ર. બાકી આ તો જોક્સ તો એક મજાની વાત છે, આનંદ કરવા માટેની છે. એટલે મારી આ શૈલી આપ સૌને પસંદ આવતી હોય તો ચોક્કસ મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો મિત્રો, અને કરાવશો. જય માતાજી મિત્રો, જય માતાજી.